ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીને લેવા ગયેલી માતા પર સાસરિયા પક્ષ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ બનાવ વલભીપુર બસ સ્ટેન્ડ નજીક બન્યો હતો, જ્યાં મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ખુશીબેન વાઘેલા ફેમિલી કોર્ટના હુકમ બાદ પોતાની દીકરીને લેવા માટે મહિલા 181 પોલીસ સુરક્ષા સાથે વલભીપુર પહોંચ્યા હતા। ત્યારે અચાનક સાસરિયા પક્ષના લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કહેવાઈ રહ્યું છે કે હુમલાખોરોએ પોલીસને પણ રોકી રાખી હુમલો અંજામ આપ્યો હતો। આ હુમલામાં ખુશીબેન વાઘેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસની હાજરીમાં જ હુમલો થતાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। હાલ વલભીપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।